પૂર્વ બિગ બોસ કન્ટેસ્ટન્ટ અને એક્ટર એઝાઝ ખાને વર્ષોમાં બેઠક પરથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેણે નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી નોંધાવી હતી. જોકે મતગણતરીના ટ્રેન્ડમાં એઝાઝ માત્ર 150 મત જ મેળવી શક્યા છે. તે જ સમયે નોટાને લગભગ 500 મત મળ્યા છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની આગેવાની લેવામાં આવી રહી છે. વલણો અનુસાર પાર્ટીએ ગઠબંધનનો આંકડો પણ પાર કરી લીધો છે. તો આ દરમિયાન મહારાષ્ટ્રમાં એક સીટ પર ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. આ સીટ વર્ષોવાની છે. પોતાને મુંબઈના ભાઈજાન ગણાવતા એઝાઝ ખાનની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે. તો 56 લાખથી વધુ સોશિયલ મીડિયા ફોલોઅર્સ ધરાવતા એક્ટર એઝાઝ ખાન ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા છે. આ બેઠક પરથી કુલ 16 ઉમેદવારો મેદાનમાં હતા. તો આ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. તો અહીંથી એક્ટરે આઝાદ સમાજ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને ખરાબ રીતે હાર્યા છે. બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.